દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ખાસ કરીને દેવગુરુ બૃહસ્પતિની. ગુરુ મહારાજનું રાશિ પરિવર્તન, ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમારા જીવન ઉપર કેવી અસર કરે છે, તમારા જીવનની અંદર કેટલો લાભ અપાવે છે, તમારા જીવનની અંદર કેટલું નુકસાન કરાવડાવે છે, તમારા જીવનની અંદર કેવી કેવી વસ્તુઓ તમને લાભ અપાવે, આ દરેક વિષયો ઉપર આજે આપણે વાત કરવાની છે. દર્શક મિત્રો, દેવગુરુ બૃહસ્પતિ, જેને કહેવામાં આવે કે પોતે દેવતાઓના ગુરુ છે, ને આ ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારા જીવનની અંદર કેટલો લાભ આપશે, કેટલું નુકસાન અપાવશે, તમારા જીવનની અંદર શું વસ્તુ કરાવડાવશે, આ દરેક વિષયો ઉપર આપણે વાત કરીએ. દર્શક મિત્રો, ગુરુ મહારાજ જીવનની અંદર 31 ડિસેમ્બર 2023ના રોજ ગુરુ મહારાજ પોતે રાશિ ક્યાંક ને ક્યાંક માર્ગી પરિભ્રમણ કરવા જઈ રહ્યા છે. આ માર્ગી પરિભ્રમણ તમારા ધનની અંદર, તમારા વ્યાપારની અંદર, તમારા શિક્ષાની અંદર, તમારી મેરેજ લાઈફની અંદર દરેક વિષયો ઉપર ક્યાંક ને ક્યાંક એની અસર થવાની છે, ને જે અસર પોઝિટિવ અને નેગેટિવ થવાની છે. 31 ડિસેમ્બર 2023ના રોજ સવારે 8:09 મેષ રાશિની અંદર આ ગુરુ મહારાજની વક્રી ચાલમાંથી માર્ગી ચાલ થશે, એટલે કે સીધી ચાલ થશે, અને આ સીધી ચાલ તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો તમને લાભ અપાવી શકે છે. જે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જોવા જઈએ તો કુંડલીની અંદર જે વ્યક્તિને વિવાહના યોગ બનતા હોય, શિક્ષાના યોગ બનતા હોય, સંતાનના યોગ બનતા હોય, આ બધી વસ્તુઓ ગુરુ ઉપર નિર્ભર છે. જેના જીવનની અંદર ગુરુ મહારાજ છે એ ક્યાંક ને ક્યાંક તમારા જીવનની અંદર પોઝિટિવ હશે તો તમને પોઝિટિવ લાભ અપાવડાવશે, નેગેટિવ હશે તો તમને નેગેટિવ લાભ અપાવડાવશે. તો ગુરુ માર્ગી ચાલ જે 2024ની અંદર બમ્પર લાભ તમને આપશે, આર્થિક રીતે ભૌતિક લાભ આપી શકે એમ છે. જે લોકોના જીવનની અંદર ગુરુ મહારાજ વક્રી અવસ્થાની અંદર છે, આવા લોકોને આ સમયગાળામાં પરેશાનીઓ, તકલીફોનો સામનો કરવો પડી શકે છે, ને એ તકલીફોમાંથી પણ એને આગળ જતા રાહત મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. ને જેની કુંડલીમાં ગુરુ મહારાજ માર્ગી પરિભ્રમણ કરે છે, આવા વ્યક્તિઓને ઉત્તમ પ્રકારનો લાભ મળી શકે. મેષથી લઈ મીન રાશિ સુધીના જાતકો ઉપર કેવી અસર કરવાના છે, કારણ કે દેવગુરુ બૃહસ્પતિ ધન અને મીન રાશિના સ્વામી છે. કર્ક રાશિની અંદર ઉચ્ચના બને છે, મકર રાશિની અંદર નીચસ્થ બનતા હોય છે. આ ગુરુ મહારાજ દેવતાઓના ગુરુ છે, જેના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપે, જેના જીવનની અંદર આપણી બોડીની અંદર જે શરીર વધવાનું પ્રમાણ રખાવે એ પણ ગુરુના હિસાબે રખાવતું હોય છે. જેનો ગુરુ કેન્દ્રની અંદર બિરાજમાન છે, 1, 4, 7 અને 10 આ સ્થાનની અંદર બિરાજમાન છે, એવું કહેવાય કે કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. પરંતુ આ જ ગુરુ મહારાજ જ્યારે 5મા સ્થાનમાં બિરાજમાન છે, 6ઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે, તો ક્યાંક ને ક્યાંક આ ગુરુ મહારાજ તમારા જીવનની અંદર તમને લાભ પણ આપી શકે, ને તમારા જીવનની અંદર ડાયજેશન રિલેટેડ સમસ્યાઓ પણ ઉત્પન્ન કરાવડાવી શકે. દર્શક મિત્રો, તો આ ગુરુ મહારાજનું પરિભ્રમણ તમારા જીવનની અંદર કેવું રિઝલ્ટ આપશે, તમારા જીવનની અંદર કેવો ફાયદો આપશે, ને દરેક રાશિ ઉપર એની શું અસર થવાની છે. દર્શક મિત્રો, આપણા ઘરની અંદર પણ 9 ગ્રહો બિરાજમાન છે. અલગ અલગ ખૂણો, અલગ અલગ દિશા આપણા અલગ અલગ ગ્રહો સાથે જોડાયેલી છે. હવે જેના જીવનની અંદર જે દિશા જોડાયેલી છે એ દિશા ક્યાંક ને ક્યાંક ઉત્તમ પ્રકારનો લાભ પણ આપી શકે. તમારા જીવનની અંદર કયો ગ્રહ કયા પ્રકારની અંદર સિચ્યુએશનની અંદર બિરાજમાન છે, કયા પ્રકારની સ્થિતિની અંદર બિરાજમાન છે, એના આધાર ઉપર તમારા જીવનની અંદર તમારા ઘરમાં તમને લાભ અને નુકસાન મળે. તમે કયા પ્રકારના ઘરમાં રહો છો, તમારી કુંડલીમાં કયા ગ્રહો બલવાન છે. જેની કુંડલીની અંદર મંગળ બલવાન હોય, આવો વ્યક્તિ જો દક્ષિણ દિશાના મકાનની અંદર રહેતો હોય તો એને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. એવી જ રીતે માની લો કે તમારો ગુરુ સારો છે, ધન રાશિનો છે, મીન રાશિનો છે, કર્ક રાશિનો છે, કેન્દ્રની અંદર બિરાજમાન છે, તો અવશ્ય તમને ઈશાન ખૂણાનું મકાન પોઝિટિવ રિઝલ્ટ આપશે, પૂર્વ દિશાનું મકાન પોઝિટિવ રિઝલ્ટ આપશે, અને એના દ્વારા તમારા જીવનની અંદર તમને સારો લાભ મળતો જણાશે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરીએ છીએ દેવગુરુ બૃહસ્પતિની. દેવગુરુ બૃહસ્પતિ ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો લાભ આપતા હોય છે. હવે દરેક ગ્રહ છે પોતે સીધી ચાલ ચાલતો હોય, એટલે કે સીધી જગ્યાએ જતો હોય છે. જ્યારે ગુરુ મહારાજ કોઈ ગ્રહ જ્યારે પૃથ્વીથી વધારે પડતો નજીક આવી જાય તો આપણને એમ લાગે કે એની ચાલ ઊંધી થઈ ગઈ છે, એટલે વક્રી થઈ ગઈ છે. જ્યારે રાહુ અને કેતુ હંમેશાને માટે ઊંધી ચાલથી ચાલતા હોય છે. તો દર્શક મિત્રો, આ ગુરુ મહારાજનું રાશિ, ખાસ કરીને ગુરુ મહારાજ જે માર્ગી
માર્ગી થઈ રહ્યા છે એ માર્ગી પરિભ્રમણ મેષ રાશિની અંદર તમારા જીવન ઉપર કેવી અસર કરશે, કારણ કે મંગળની રાશિની અંદર છે અને આ જ ગુરુ મહારાજ તમારા જીવનમાં પોઝિટિવ નેગેટિવ આ બંને પ્રકારની અસર કરી શકે છે। 3 રાશિના જાતકોને કરશે માલામાલ અને 5 રાશિના જાતકોને કરશે કંગાલ, એટલે ક્યાંક ને ક્યાંક એના જીવનની અંદર સમસ્યાઓ વધારે પડતી ઉત્પન્ન પણ થશે। કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ। હલો હલો હા હેલો, જય ગણેશ। જય ગણેશ। ગુરુજી, મારા માટે પ્રશ્ન છે। મારી જન્મ તારીખ છે 2/12/1983, બપોરે 12 વાગે। મારે નોકરી યોગ છે અને નો હોય સમય તો કેટલા એના વાગે? માટે બપોરે 12 વાગે। ઓકે, શું પ્રશ્ન હતો? નોકરી યોગ છે અને નો હોય તો એના માટેનો ઉપાય। ચલો, જન્માક્ષરની અંદર મકર લગ્નની કુંડલીની અંદર શનિ મહારાજ ઉચ્ચના બિરાજમાન છે, ચંદ્રની સાથે ચંદ્ર શનિનો વિષયોગ બની રહ્યો છે કર્મસ્થાનની અંદર। ભાગ્યસ્થાનની અંદર મંગળ મહારાજ છે, સૂર્ય, ગુરુ અને કેતુ આ 3 ગ્રહો બિરાજમાન છે। ઓલરેડી તમારા જન્માક્ષર મુજબ મેરેજના તમારે ખાસ કરીને નોકરીના યોગ તો બની રહ્યા છે, પરંતુ ચંદ્ર શનિનો વિષયોગ છે અને ચંદ્ર શનિનો વિષયોગ એના જીવન તમને અમુક સમયે મેન્ટલી ડિસ્ટર્બન્સ આપશે। નોકરીને લગતી સમસ્યા ધીમે ધીમે તમારી દૂર થતી જણાશે। ઓલરેડી સૂર્ય, ગુરુ અને કેતુ, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, જીવનની અંદર થોડી ઘણી તકલીફ સર્જાય। ભાગ્યસ્થાનમાં મંગળ મહારાજ ધર્મ ઉપર શ્રદ્ધા હોવા છતાં અમુક સમયે શંકા કુશંકા ઉત્પન્ન કરાવડાવે અને ક્યાંક ને ક્યાંક તમારા કાર્યની અંદર તકલીફો પણ ઉત્પન્ન કરાવડાવે। ચંદ્ર શનિનો વિષયોગ અને ગુરુ કેતુના વિપ્ર ચાંડાલ યોગની પૂજા કરવી જોઈએ। રોજને માટે ગાયત્રી મંત્રનો તમારે જપ કરવો જોઈએ। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે। કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ। હલો હેલો, જય ગણેશ। જય ગણેશ। હાજી, હા, મારે મારા ભાઈના બાબા માટે પૂછવું છે। નામ, તારીખ, સમય અને સ્થળ। એની જન્મ તારીખ છે 5/10/2010, સમય સવાર 5/10/2010, સમય સવારે 10:30, જન્મ સ્થળ અને જન્મ સ્થળ અમદાવાદ। શું પ્રશ્ન હતો? એની માં નાનપણથી એની માં ગુજરી ગઈ છે અને એનું મગજ થોડુંક ઓલું છે, ભણવામાં એને કઈ યાદ જ નથી રહેતું। શું આગળ શું કરશે, એનું શું થશે? જો વૃશ્ચિક લગ્નની કુંડલી છે, લગ્નાધિપતિ મંગળ મહારાજ શુક્રની સાથે 12મા સ્થાનમાં બિરાજમાન છે। લાભસ્થાનની અંદર સૂર્ય શનિનો સંઘર્ષ યોગ છે। સૂર્ય શનિનો સંઘર્ષ યોગ મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું અપાવડાવે, અમુક સમયાંતરે ઉતાવળિયા નિર્ણયો કરાવડાવે, ક્યારેક વાણીની અંદર કર્કશ શબ્દોનો પ્રયોગ પણ કરાવડાવે, કુટુંબ સાથેની લેણાદેણી મધ્યમ માત્રામાં રખાવે। 5મે ગુરુ મહારાજ ડાયજેશન, પેટને લગતી સમસ્યાઓ ઉત્પન્ન કરાવડાવે। હવે આમના જન્માક્ષર મુજબ જોતા મંગળવારના દિવસે પતાસાનું દાન કોઈ પણ નિર્ધન ગરીબ વ્યક્તિને આપવાથી પોઝિટિવ રિઝલ્ટ મળશે। 43 ડેઝ 43 દિવસ સુધી ધર્મસ્થાનની અંદર 4 કેળાનું દાન કરવું, એનાથી પણ સારો લાભ મળશે। બુધ અસ્તનો છે, શનિ મહારાજ અસ્તના છે, બુધ અસ્તનો છે એટલે બને ત્યાં સુધી રોજ સવારના તુલસીના પાનનું સેવન કરી ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરશે, એનાથી અવશ્ય સારી સફળતા મળી શકે અને સારો એવો લાભ મળતો જણાય। બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ। હલો હેલો મુકુંદભાઈ, જય ગણેશ। જય ગણેશ પ્રભુ, હેપી ન્યુ યર। એડવાન્સમાં હેપી ન્યુ યર। બરોડાથી ફોન લાગી ગયો તમારો? હા, બોલો બોલો પ્રભુ। હા, 24 ફેબ્રુઆરી 56। કોના વિશે પ્રશ્ન હતો? મારો છે। જન્મ તારીખ? 24 ફેબ્રુઆરી 56। 24 ફેબ્રુઆરી 1956। 1956। સમય? સાંજે 7 વાગે, વડોદરા। શું પ્રશ્ન હતો? હવે ગુરુની ચાલ બદલાઈ છે, હવે ફસાયેલા પૈસા મળશે કે કેમ? વાત કરી લઈએ તમારી ગુરુની ચાલની। આમ તો તમારો ફોન ખરેખર નસીબદાર છો, ઝડપથી લાગી જાય અને ઘણી બધી વખત લાગી જાય, એટલે ગુરુની ચાલ તો તમારા માટે પોઝિટિવ જ છે, કારણ કે 8 વાગે ગુરુ ગુરુની ચાલ બદલી અને અત્યારે 9:21 તમારો ફોન લાગી ગયો। વાત કરી લઈએ જન્માક્ષરની।
ભાગ્યસ્થાનની અંદર મેષ રાશિની અંદર ગુરુ મહારાજની તમારે ચાલ છે સીધી, એટલે ક્યાંક ને ક્યાંક ચાલ માર્ગી થઈ રહ્યો છે ગુરુ. એ ગુરુ મહારાજનું માર્ગી પરિભ્રમણ તમારા જીવનની અંદર તમને પોઝિટિવ અસર આપશે. તમને તમારા જીવનની અંદર તમારા કાર્યોને સિદ્ધ કરશે, કારણ કે લગ્નાધિપતિ ગુરુ ભાગ્યસ્થાનની અંદર છે. ભાગ્યનો સહકાર મળે, ભાગ્યમ ફલતિ સર્વત્રમ, ભાગ્યનો સાથ સહકાર અવશ્ય મળી શકે. શનિ રાહુનો શ્રાપિત દોષ ચતુર્થ સ્થાનની અંદર બિરાજમાન છે, અને આ ગુરુ મહારાજ 5મી 7મી 9મી દ્રષ્ટિ કરે, અને 5મી દ્રષ્ટિ એની પડી રહી છે લગ્ન ભુવન ઉપર, એટલે કે જન્મના ગુરુ ઉપર, ગોચરના ગુરુની દ્રષ્ટિ. 7મી દ્રષ્ટિ પડી રહી છે એના પરાક્રમ સ્થાન ઉપર, અને 9મી દ્રષ્ટિ પડી રહી છે પોતાની રાશિની અંદર બિરાજમાન મંગળ મહારાજ ઉપર. એક્સિડન્ટલી તમને લાભ મળી શકે, સંતાનોની પ્રગતિ મળે, અને તમારા જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો મળી શકશે. રોજ ભગવાન ગણપતિની આરાધના કરીને ભગવાન વિષ્ણુના મંત્રનો જપ કરજો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, મારા ભાઈ વિશે પૂછવું છે મારે. તમારા ભાઈનું નામ, તારીખ, સમય અને સ્થળ. મારા ભાઈનું નામ છે ભાવેશ. હા. સમય સ્થળ છે રાજકોટ. અને જન્મ તારીખ? જન્મ તારીખ છે 18/10/2003. સમય? 7:45 વાગે સવારે સાંજે? સવારે. ઓકે, શું પ્રશ્ન હતો? પ્રશ્ન એ છે કે એના લગ્નનો યોગ ક્યારે છે, કઈ રાશિ સાથે છે, અને આગળનું એનું જીવન કેવું રહેશે. જો તુલા લગ્નની કુંડલીની અંદર સૂર્ય, કેતુ અને શુક્ર આ 3 ગ્રહો બિરાજમાન છે. સૂર્ય કેતુનો ગ્રહણ યોગ બની રહ્યો છે. સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ છે, મેષ રાશિના છે. હવે મેષનો રાહુ બિરાજમાન હોય એટલે સ્વાભાવિક રીતે દાંપત્ય જીવનની અંદર થોડીક સમસ્યાઓ ઉત્પન્ન કરાવવાનો છે. હવે મેષ રાશિની અંદર સપ્તમ સ્થાનની અંદર રહેલો રાહુ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યા ઉત્પન્ન કરાવી શકે. પંચમ સ્થાનની અંદર રહેલા મંગળ મહારાજ અને ચંદ્ર શનિનો વિષયોગ અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરી શકે. લગ્ન જીવનની સુખાકારી અને મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતી જણાશે. 12મા સ્થાનની અંદર બુધ મહારાજ સ્વગૃહી બિરાજમાન છે, જેના લીધે વાણી ઉપર આનો પ્રભાવ સારો રહેશે, અને આના જીવનની અંદર ઉત્તમ પ્રકારનો ફાયદો પણ પ્રાપ્ત થતો જણાશે. સારો લાભ પ્રાપ્ત કરવા માટે સપ્તમ સ્થાનની અંદર રહેલો રાહુ ક્યાંક ને ક્યાંક એના માટે ગળાની અંદર એક ચાંદીનો ચોરસ ટુકડો ધારણ કરવો અત્યંત જરૂરી રહેશે. રોજ સવારના પોરમાં સૂર્ય નારાયણ ભગવાનને જલ ચડાવવું જોઈએ. સાથે કપાળમાં કેસર અને ચંદનનું તિલક કરવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે ને દાંપત્ય જીવનની સુખાકારી સારી પ્રાપ્ત થશે. એકંદરે 7મે રાહુ હોય ને, આવા વ્યક્તિને લગ્ન જીવનની સમસ્યા રહે, આવા વ્યક્તિને દાંપત્ય જીવનમાં વિચ્છેદ થવાના પણ ચાન્સીસ રખાવડાવે. આવા વ્યક્તિઓને દાંપત્ય જીવનનું સુખ મધ્યમ માત્રામાં પ્રાપ્ત થતું જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હેલો. હા. હેલો. જય ગણેશ. જય ગણેશ પતંગભાઈ. બોલો ને. બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ બેન? 10/11/95. પહેલેથી બોલો. 10/11/95. 10/11/1995. સમય? સવારના 8:15. હે? 8:15 સવારે. 8:15. ઓકે. જન્મનું સ્થળ? અમદાવાદ. ઓકે, શું પ્રશ્ન હતો? એના લગ્ન વિશે જોરાવું છે. જુઓ, તમારા જન્માક્ષરની વાત કરીએ તો ગુરુ, મંગળ અને શુક્ર 3 ગ્રહો બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી તમને ભરોસો નથી બેસતો. તમારા જન્માક્ષર મુજબ અમુક સમયાંતરે મનમાં નેગેટિવ વિચારો આવી જાય છે. તમારા જન્માક્ષર મુજબ ક્યાંક ને ક્યાંક મહેનત કરવા છતાં ફળનું પ્રમાણ ઓછું મળે છે. સૂર્ય નીચનો બેઠો છે એટલે યશ, માન, પ્રતિષ્ઠા મધ્યમ માત્રામાં પ્રાપ્ત થાય છે. એલર્જીને લગતી તમારે સમસ્યાઓ રહે છે, અને તમારા જીવનની અંદર ક્યારેક તમારા કાર્યની અંદર રૂકાવટો પણ ઉત્પન્ન થાય છે. શૃંગારની અંદર સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રહેતું જણાશે. તો ખાસ કરીને તમારે કયો ઉપાય કરવો જોઈએ? તમારા જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે અને ઉત્તમ પ્રકારનો ફાયદો પ્રાપ્ત કરવા માટે સૂર્ય રાહુ ગ્રહણ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. તમારા જીવનની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે દૃષ્ટિ દ્વારા થતા શનિ કેતુના શ્રાપિત દોષની પૂજા કરવાથી પણ આપને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો બીજા એક કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. હાલો, જય ગણેશ. જય ગણેશ. જય શ્રી રામ. જય શ્રી રામ. બોલો બેન.
મારા દીકરા વિશે પૂછવું. એની તારીખ છે 19/9/1991. ઓકે, સમય 19/21. 19/21. જન્મનું સ્થળ? હા, રાણાવાવ. ઓકે, શું પ્રશ્ન હતો? એને અત્યારે છે ને એ એડવોકેટ છે ને, વકીલ કરે છે જમીન મકાન દસ્તાવેજનું. ને એને આગળ વિદેશ જવાનો યોગ છે કે નહીં, ને યોગે કેનેડા જવાની ઈચ્છા છે ને બીજે ક્યાંય જવાનું હોય તો, ને એના લગ્ન વિશે. જો એને સૂર્યમંગળનો અંગારક યોગ સપ્તમ સ્થાનની અંદર છે. સૂર્યમંગળનો અંગારક યોગ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર વધારે મહેનત કરવા છતાં ફળ ઓછું અપાવે, અમુક સમયે સ્વભાવ થોડોક ઉગ્ર કરાવડાવી દે. શનિ ચંદ્રનો વિષયોગ લાભસ્થાનમાં છે, કેનેડા સાથેની લેણાદેણી બની રહી છે. શનિની શુક્ર ઉપર દ્રષ્ટિ છે, પેટ અથવા પીઠ ઉપર તલ રખાવડાવે. મંગળ મહારાજ સપ્તમ સ્થાનની અંદર છે. લગ્ન જીવનની અંદર લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યા રહી શકે છે. સૂર્યમંગળ અંગારક યોગ અને ચંદ્ર શનિના વિષયોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. મંગળવારના દિવસે ખાસ કરીને મસૂરની દાળનું દાન અવશ્ય કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. 600 ગ્રામ ચણાની દાળ 6 ગુરુવાર સુધી ધર્મસ્થાનમાં દાન કરવી જોઈએ. અવશ્ય આપને સારો લાભ મળતો જણાશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી, નૈનાબેન બોલું છું. બોલો ને. એ મારા બાબા માટે પ્રશ્ન છે. હાજી, એની જન્મ તારીખ છે 20/11/93. 20/11/93. સમય? હા, સમય બપોરે 1:15 થી 1:30. બપોરે? હા, 1:15 થી 1:30. ઓકે, જન્મ સ્થળ? જન્મસ્થળ માધવપુર જેડ. એનો પ્રશ્ન છે કે લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે થશે. જો આ જન્માક્ષરની વાત કરીએ તો ઓલરેડી કુંભ રાશિની અંદર શનિ મહારાજ, લગ્ન ભુવનની અંદર બિરાજમાન છે. કર્મસ્થાનની અંદર સૂર્ય, મંગળ અને રાહુ 3 ગ્રહો છે. શનિની 7મે દ્રષ્ટિ પડે છે. હંમેશાને માટે શનિની દ્રષ્ટિ ખરાબ. શનિ મહારાજની જે જગ્યાએ દ્રષ્ટિ પડતી હોય એ સ્થાનને નષ્ટ કરે, અને શનિ મહારાજની 7મ સ્થાનની અંદર દ્રષ્ટિ કરે ત્યારે ક્યાંક ને ક્યાંક દાંપત્ય જીવનની અંદર સમસ્યાઓ સર્જાવી શકે. બુધ, ગુરુ અને શુક્ર આ 3 ગ્રહો ભાગ્યસ્થાનની અંદર બિરાજમાન છે. ભાગ્યનો સહકાર મધ્યમ માત્રામાં મળી શકે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ સૂર્ય મંગળનો અંગારક યોગ, મંગળ રાહુ સાથે છે. અમુક સમયે કોન્ફિડન્સ લેવલ ડાઉન કરાવડાવે, ક્યારેક સ્વભાવ ઉગ્ર કરાવડાવી દે. મંગળવારના દિવસે રેવડીનું દાન વહેતા જલની અંદર કરવું જોઈએ. શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે 2 કેળા અને ગોળ અર્પણ કરવા જોઈએ. હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. બને ત્યાં સુધી સૂર્ય મંગળ અંગારક યોગ અને મંગળ રાહુની પૂજા કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. વાત બીજા એક કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, જય ગણેશ. જય ગણેશ. સાણંદથી બોલું. મારે મારા બાબા વિશે પૂછવાનું. ક્યાંથી બોલો છો? સાણંદથી. બોલો ને. એને ભણવામાં એની જન્મ તારીખ છે 11/11/2007. હા. એનું જન્મ સ્થળ છે લીમડી. ઓકે, શું પ્રશ્ન હતો? સમય છે 11:58. 11:58. શું પ્રશ્ન હતો? એને ભણવામાં પેલા બહુ સારો હતો અને અત્યારે બહુ નબળો પડી ગયો છે અને ધ્યાન નથી આપતો. અને આગળ જતા એ નોકરીમાં સારું રહેશે કે ધંધામાં? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ તો ઓલરેડી જન્માક્ષરની અંદર એમના જન્મમાં કોઈ પણ વ્યક્તિનો જ્યારે ચંદ્ર દૂષિત થતો હોય ને ત્યારે એને વ્યસન થઈ જતું હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક વ્યસનની સમસ્યાઓ થોડી ઘણી ઉત્પન્ન કરાવડાવે, મગજ થોડો ઘણો ગરમ કરાવડાવે. આમના જન્માક્ષર મુજબ મહેનત કરવાથી સફળતાનું પ્રમાણ મધ્યમ માત્રામાં મળી શકે. કાર્યક્ષમતાની અંદર ક્યાંક ને ક્યાંક તકલીફોનો દોર પણ થોડો ઘણો રહી શકે એમ છે. તમારા જીવનની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે મહેનત બહુ કરવી પડશે. ફળનું પ્રમાણ ઓછું મળી શકે એમ છે. અને તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે અવશ્ય એમને મહેનત કરવાથી સારું રિઝલ્ટ મળતું જણાય. દરરોજને માટે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. સાંજના સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તુલસી માતાને જલ અર્પણ કરવું જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા ભાઈ માટે પૂછવું છે, એના મેરેજ નહીં થતા. ઓકે, જન્મની તારીખ, સમય અને સ્થળ?
જન્મ તારીખ 17/8/1989. 17/8/1989. સમય સોરી 90. 90. ઓકે. જન્મનો સમય સમય રાતના 11:55. ઓકે. જન્મનું સ્થળ અમદાવાદ. ઓકે. શું પ્રશ્ન હતો? એના મેરેજ નથી થતા, કેટલું ટ્રાય કરે છે, આવેલી વાત જતી જ રહે છે. જુઓ, તમારા જન્માક્ષરની વાત કરીએ તો ઓલરેડી દ્રષ્ટિ દ્વારા ચંદ્ર શનિનો વિષયયોગ છે. ચંદ્ર શનિનો વિષયયોગ હોય ને એટલે અમુક સમયાંતરે મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ કરે. મંગળ મહારાજ અષ્ટમ સ્થાનની, ખાસ કરીને મંગળ મહારાજનું પરિભ્રમણ એ દાંપત્ય જીવનની અંદર ચોઇસ પ્રોબ્લેમ કરાવડાવે, વિલંબ વિચ્છેદ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવે. ગુરુ, શુક્ર અને કેતુ આ 3 ગ્રહો સાથે બિરાજમાન છે, જેના લીધે તમારા જીવનની અંદર શૃંગારમાં સારી રુચિ રખાવડાવે અને ક્યાંક ને ક્યાંક લગ્ન જીવનની થોડીક સમસ્યા થઈ શકે. મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ ને મેષ રાશિ આ 4 રાશિ આરે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. કયો ઉપાય કરવો જોઈએ? તો બની શકે ત્યાં સુધી ગુરુ કેતુ વિપ્ર ચાંડાલ યોગની પૂજા અવશ્ય કરવી જોઈએ. દ્રષ્ટિ દ્વારા થતા ચંદ્ર શનિના વિષયોગની પૂજા કરવી જોઈએ. ભગવાન શંકરની આરાધના, ભગવાન શિવની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ બાબુ. હાજી. મારે બાબા વિશે પૂછવાનું હતું અને જન્મ તારીખ છે 10/7/99. હા. ગામ છે જીનોદ, મહેસાણાની બાજુ જીનોદ ગામ. 10/7. એના ભવિષ્ય વિશે પૂછવા. 10/7/99. સમય સમય રાત્રે 11:30 12:30. ઓકે. જન્મનું સ્થળ જીનોદ ગામ, મહેસાણાની બાજુ. ઓકે. શું પ્રશ્ન હતો? એનું ભવિષ્ય વિશે જાણવું. ઓકે. હવે જન્માક્ષરની જો વાત કરીએ આપણે તો જન્માક્ષરની અંદર ભાગ્યસ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ દ્રષ્ટિ દ્વારા બની રહ્યો છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સ્ટ્રગલ આપી શકે, મહેનત આપી શકે, પરિશ્રમ આપી શકે ને પછી એનું ફળ મળી શકે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હંમેશા દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી તકલીફ પણ ઉત્પન્ન કરાવડાવે. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ ચંદ્ર મહારાજ વૃષભ રાશિની અંદર બિરાજમાન છે. શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. શનિ મંગળની આમ સામે દ્રષ્ટિ છે. થોડોક ટેકનોલોજી માઇન્ડ રખાવડાવે. જીવનની અંદર સ્ટ્રગલ, પરિશ્રમ, મહેનત વધારે કરવી પડે, ફળનું પ્રમાણ ઓછું મળી શકે અને જીવનની અંદર સૂર્યનારાયણની ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ પિતા સાથે લાગણી હોવા છતાં થોડા ઘણા વૈચારિક મતભેદ પણ ઉત્પન્ન કરાવડાવે. રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને હળદરવાળું જલ ચડાવી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શનિવારના દિવસે પક્ષીઓને પિંજરામાંથી મુક્ત કરવા જોઈએ. એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. અને ભાગ્ય સ્થાનની અંદર જે ખાસ કરીને એમણે પોઝિટિવ રિઝલ્ટ પ્રાપ્ત કરવા દરરોજ બપોરે દહીંનું સેવન કરવાથી પણ એમને સુંદર મજાનો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવીએ. હેલો. હા, જય ગણેશ. હા, જય ગણેશ. મારું નામ પુષ્પાબેન રતિલાલ સોલંકી, જન્મ તારીખ 7/5/2000, 7/5/85. 7/5/85. સમય સમયનું ખ્યાલ નહીં. ઓકે. હા. જન્મ સ્થળ કપડવંજ. ઓકે. શું પ્રશ્ન હતો? કેમ કે હું બીમાર જ બહુ રહું છું. એક દુઃખ મટે ને બીજું દુઃખ ચાલુ થાય છે. હવે જુઓ, જન્માક્ષરની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિને હેલ્થ રિલેટેડ ઇસ્યુ રહેતા હોય, સ્વાસ્થ્યની સમસ્યા રહેતી હોય, એના માટે 6ઠું સ્થાન જોવું બહુ જ જરૂરી છે. હવે સ્વાભાવિક રીતે તમારે રોગને લગતી સમસ્યાઓ અમુક સમયાંતરે ઉત્પન્ન કરાવડાવે. ક્યારેક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય, લાગણીની અંદર આવી જાવ ને ઇમોશનલ એટેચમેન્ટ તમને પ્રોબ્લેમ કરાવડાવે. હવે હેલ્થ રિલેટેડ ઇસ્યુ માટે ભગવાન શંકરની પૂજા અને ભગવાન શિવ ઉપર પંચામૃતનો અભિષેક, મહિમ્ન સ્તોત્રનો પાઠ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપશે અને તમારા જીવનની અંદર તમને સારો લાભ અપાવડાવશે.